નમસ્કાર, મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆત રત્નશાસ્ત્ર સાથે હું છું સિદ્ધિ। અમારી વિશેષ રજૂઆત અંતર્ગત આપણે જાણતા હોઈએ છીએ કે રત્ન શું છે, રત્નના કેવા છે પ્રકાર, માનવ જીવન પર શું થશે રત્નની સારી કે નરસી અસર, આવી જ બધી બાબતો જાણીશું। સાથે જ આજની વિશેષ રજૂઆતમાં ખાસ રૂપે જાણીશું માણિક રત્ન વિશે। તો આવો શરૂઆત કરીએ અમારી વિશેષ રજૂઆતની। તો દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝની અમારી વિશેષ રજૂઆત રત્નશાસ્ત્ર અંતર્ગત આજે જાણીશું માણિક રત્ન વિશે। માણિક રત્ન વિશેની આ તમામ પ્રકારની માહિતી આપવા આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રત્નશાસ્ત્રી, જેમોલોજિસ્ટ અને જ્યોતિષાચાર્ય પ્રોફેસર પૂર્વાંગ રાવલ। પૂર્વાંગજી, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝના સ્ટુડિયોમાં। દર્શક મિત્રો, આપ પણ પૂર્વાંગજીને કોઈ પણ પ્રકારના પ્રશ્ન પૂછવા માંગો છો, તમારી કોઈ પણ સમસ્યા કે રત્નને લગતી કોઈ પણ પ્રકારની માહિતી મેળવવા માંગો છો તો સ્ક્રીન પર દર્શાવેલા નંબર પર કોલ કરી શકો છો। પૂર્વાંગભાઈ, આપણે વાત કરીએ છીએ રત્નશાસ્ત્ર વિશે, ત્યારે આમ તો આપણે રત્ન શું છે, રત્નની સામાન્ય માહિતી આપી છે, પરંતુ જે નવા જોડાયેલા દર્શક મિત્રો છે તેના માટે ટૂંકમાં જણાવશો કે રત્ન શું છે, જ્યોતિષશાસ્ત્રમાં રત્નનું શું મહત્વતા છે અને માનવ જીવન પર તેની શું અસર થાય છે? રત્ન, નમસ્કાર દર્શક મિત્રોને, પહેલા તો સ્વાગત છે આ પ્રોગ્રામમાં રત્નશાસ્ત્રમાં। રત્ન શું છે? રત્ન એક એવી ક્વોલિટી છે, એક એવો પદાર્થ છે જે ગ્રહો સાથે સંબંધિત રહી અને આપણા માનવ જીવનમાં જે પણ ગ્રહોની અસર નબળી છે અથવા જે પણ આપણી શક્તિઓ ખૂટે છે એ શક્તિઓને પૂરી પાડવાનું કાર્ય ગ્રહો કરે છે। અને ગ્રહો જો એ કામ ન કરી શકે ત્યારે રત્ન કોઈ પણ કન્ડિશન હોય, કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય કે જે ગ્રહો દશા, અંતરદશા, મહાદશા અંતર્ગત તમારા ગ્રહો નબળા પડી જાય ત્યારે એ શક્તિઓને પૂરી પાડવાનું કાર્ય રત્ન કરે છે। રત્ન એક ઉપચારિક, જ્યોતિષની એક ઉપચારિક પદ્ધતિ છે। આયુર્વેદમાંથી રત્ન શબ્દ જે છે એ ઋગ્વેદમાંથી આવેલો છે અને આયુર્વેદે એને પ્રમાણિત કરેલો છે। તો આયુર્વેદના પ્રમાણે, જ્યોતિષના પ્રમાણે અને શાસ્ત્રના પ્રમાણે, વિજ્ઞાનના પ્રમાણે રત્ન આપણા માટે બહુ જ મૂલ્યવાન, ઉપયોગી અને અસરકારક ઉપચારિક પદ્ધતિ પદાર્થ છે। જી 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 પૂર્વાંગભાઈ, તમે રત્ન વિશે વાત કરી, તો સાથે સાથે ટૂંકમાં દર્શક મિત્રોને એ પણ જણાવી દો કે રત્નના પ્રકાર કેવા હોય છે, ભાગ્ય રત્ન છે, રાશિ રત્ન છે, નવરત્ન છે, આ બધું શું છે? જ્યોતિષના માધ્યમથી રત્નોના અલગ અલગ પ્રકાર આપણને આપેલા છે। રાશિ રત્ન એટલે કે આપની જે રાશિ છે, ચંદ્ર જે રાશિમાં સ્થિત છે, ચંદ્ર મનનો કારક છે, તો એ રત્નની અસર, રાશિ રત્નની અસર તમારા મન ઉપર થાય છે, તમારા મનને મજબૂત કરે છે। બીજા નંબરે ભાગ્ય રત્નની અસર ભવિષ્યમાં, ભાગ્ય એટલે કે ભવિષ્ય, ભવિષ્યમાં આવનારી જે પણ તકલીફો છે ને વર્તમાનનો જે સુધારો છે, કારણ કે વર્તમાન એ આપણું ભવિષ્ય બને છે, તો માટે ભવિષ્યના સુધારા માટે આપણે શું કરીએ છીએ તો ભાગ્યરત્ન ધારણ કરી જે પણ તકલીફો આપણને લાગે કે મહાદશામાં આ તકલીફ આવે એવી છે અથવા તો આ ગ્રહનો પાવર અથવા તો એનું જે પોઝિશન નબળી પડે એવી છે, ત્યારે ભાગ્યરત્ન ધારણ કરી અને આપણે ભવિષ્યમાં આવનારા એ ગ્રહનું બળ આપણે મેળવી શકીએ છીએ। જી જી પૂર્વાંગભાઈ, સાથે સાથે રાશિ રત્ન અને ભાગ્ય રત્નની સાથે સાથે નવરત્નનો જે શબ્દનો ઉપયોગ થાય છે, તો નવરત્નમાં પ્રથમ રત્ન કયો છે? રત્નના ઘણા બધા પ્રકાર છે। નવરત્ન એટલે કે માણેક, મોતી, પ્રવાલ, પન્ના, પોખરાજ, નીલમ, ડાયમંડ એટલે કે હીરો, લસણીઓ અને ગોમેદ, આ મુખ્ય ગ્રહો સાથે સંબંધિત નવરત્નો છે। એમાં સૌથી પહેલું સ્થાન આપણને માણેકમાં આપેલું છે, માણેક રત્ન। માણેક એક એવું રત્ન છે જે લાલ રંગનું સૌથી પહેલું, એટલે કે રત્નોમાં એને રાજા કીધેલું છે। શાસ્ત્રમાં રત્નોમાં રાજા એ માણેકને ગણવામાં આવેલું છે, તો માણેક બહુ જ મહત્વનું રત્ન માનવામાં આવેલું છે। જી જી માણેક છે એ ખાસ કયા ગ્રહ સાથે, કઈ રાશિ સાથે જોડાયેલો છે તે વિશે વાત કરશો? માણેક રત્નની જે મેં રાજાની વાત કરી કે માણેકને રત્નોમાં રાજા છે, તો ગ્રહોમાં જે ગ્રહ રાજા છે, ગ્રહોમાં જે ગ્રહોનું બળ રાજા જેવું છે અથવા તો જે અનુશાસનનો કારક છે, દરેક ગ્રહોમાં મુખ્ય છે એવો સૂર્ય, તો સૂર્યની સાથે માણેકને સંકલિત કરવામાં આવેલો છે। સૂર્યનું જે બળ છે, જે આપણા જીવનમાં સૂર્યનું બળ આપણને મળે છે, આપણી કુંડળીમાં સૂર્યનું જે પણ બળ મળે છે એ બળ
જો સૂર્યને કોઈ પણ કારણોસર દશા મહાદશા અંતરદશા અથવા ગ્રહોની યુતિ પ્રતિયુતિના કારણે જો આપણને ના મળી શકે ત્યારે આપણે માણેક રત્નનો ઉપયોગ કરી સૂર્યના બળને આપણે મજબૂત કરીએ છીએ, આપણો સૂર્ય એને મજબૂત કરીએ છીએ, સૂર્યની શક્તિઓને આપણે પ્રાપ્ત કરીએ છીએ. જી 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 પૂર્વંગભાઈ, માણિક રત્ન વિશે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, સૂર્ય વિશે જ્યારે વાત કરી ત્યારે જ્યોતિષ શાસ્ત્રના આધારે સૂર્ય અથવા માણિક સાથે કેવી બાબતો જોડાયેલી છે? સૂર્ય અથવા જ્યોતિષના આધારે કઈ બાબતો, એટલે ટૂંકમાં કહી શકાય કે માણેક કેવી રીતે ધારણ, કોને કોને ધારણ કરવો, કઈ બાબતો જોડાયેલી છે. જોડાણ મેં આગળ પણ કીધેલું છે કે રત્નોનું જોડાણ આપણા કાર્ય સાથે છે અને કાર્યનું જોડાણ આપણા ગ્રહો સાથે છે. ગ્રહ રાજ્ય હરચ્છંતી ગ્રહ રાજ્ય પ્રચિત. ગ્રહો જ એ રાજ્યનું સુખ આપનારા છે અને ગ્રહો જ આપણને રાજ્યનું સુખ પાછું ખેંચવાવાળા છે. તો માણેક રત્ન સાથે એટલે કે સૂર્ય સાથે જે પણ બાબતો જોડાયેલી છે એ બધી જ બાબતો માણેક સાથે જોડાયેલી છે. સૂર્ય ગ્રહને કારણે જે પણ તકલીફો પડે છે એ બધી તકલીફો માણેક રત્ન એનું ઉપચારિક છે. માણેક રત્ન દ્વારા એ તકલીફોને આપણે શું કરીએ છીએ તો દૂર કરીએ છીએ, સૂર્યના શક્તિને મેળવીએ છીએ. તો જેમ વાત કરી સુધી કે સૂર્ય સાથે કઈ બાબતો જોડાયેલી છે, અથવા બીજી ભાષામાં હું એમ કહી શકું કે સૂર્ય કોને કોને પહેરવો, કોને કોને ધારણ કરવું, અથવા કઈ એવી બાબતો સાથે તમે જોડાયેલા છો જ્યારે તમને સૂર્ય અસર કરશે. કારણ કે રત્ન ધારણ કરીએ પરંતુ જે ગ્રહનો રત્ન ધારણ કરીએ છીએ આપણે એની સાથે જોડાયેલા જ નથી, એની કાર્યમાં એની જે કાર્યશક્તિ છે, કાર્યશૈલી છે એમાં આપણે આવતા જ નથી, તો રત્ન આપણને અસરકારક નહીં રહે, રત્ન આપણને અસર નહીં કરે. તો મિત્રો સૂર્ય જે બાબતો સાથે જોડાયેલા છે, યાની કે આપની જે ક્રિયા છે, આપનું જે કર્મ છે, તો એવા કયા કર્મો સૂર્યની સાથે જોડાયેલા છે? સૌથી પહેલાં આપણે વાત કરીએ કે સૂર્યને જાણવું પડશે. સૂર્ય શું છે? નેબ્યુલર થિયરીના આધારે સૂર્ય એક પ્રકાશિત ગોળો છે, હાઇડ્રોજન અને હિલિયમનું એ સ્વરૂપ છે. તો સૂર્ય શું છે? સ્વયં પ્રકાશિત છે. માટે સૌથી પહેલાં કે જે લોકો સ્વયં પ્રકાશિત થવા માગે છે, જે લોકો સ્વયં રીતે પોતાના પગ ઉપર આગળ આવવા માગે છે, પોતાના પગ ઉપર મજબૂતાઈથી કાર્ય કરવા માગે છે અને એમાં જો તકલીફ આવી રહી છે, જે સ્વયં પ્રકાશિત, જે જાતકો સ્વયં પ્રકાશિત થવા માગે છે અને એમાં એમને રેઝિસ્ટન્સ અવરોધ આવે છે, યાની તકલીફ પડી રહી છે, તો એના માટે એ સૂર્ય સાથે જોડાયેલા છે. એના માટે માણેક રત્ન સૌથી અગત્યનું રત્ન બને છે. તો કયો પહેરશો માણેક? માણેકની અંદરના પ્રકાર કીધેલા છે. માણેકના મુખ્ય 4 પ્રકાર છે. કયા કયા? એક તો સૌથી પહેલા લાલ રંગનું માણેક. જ્યારે માણેકને જોઈએ છે એનો ફૂલ કલર રેડ છે. આપણે આગળ વાત કરી કલર સેચ્યુરેશનની. તો માણેકમાં લાલ રંગ જ્યારે હોય છે ત્યારે શું થાય છે? એ માણેક ક્ષત્રિય વર્ણનું કારક કીધેલું છે, યાની માણેક એક્શનનો કારક છે. એ માણેક પહેરવાથી આપણને એક્શન મળશે. તો જે પણ સ્વયં પ્રકાશિત થવા માગે છે, એની એક્શન મોડ ઉપર આવવા માગે છે, પોતાના દેહને, પોતાના આત્માને આગળ લઈ જવા, ધકેલવા માગે છે, ત્યારે તમને એમાં જે તકલીફ પડે છે ત્યારે ત્રિકોણલ રૂબી એટલે કે ત્રિકોણમાં કટ કરેલો લાલ રંગનું રૂબી માણેક આપના માટે યોગ્ય રહેશે. ઘણી વખત થાય કે માણેક રત્ન પહેર્યો છે પરંતુ માણેક તમને અસર નથી કરતો, કારણ કે તમે તમારું જે કાર્ય છે સ્વયં પ્રકાશિત થવું, બિઝનેસમાં સ્વયં પ્રકાશિત થવું, કોઈ પણ જોબની અંદર સ્વયં પ્રકાશિત થવું, પોતાનું કંઈક કરવું, તો એના માટે માણેક રત્ન ત્રિકોણમાં કટ કરી લાલ રંગનું જે પણ માણેક છે આપના માટે સૌથી વધારે લાભકર્તા બને છે. આગળ વાત કરીએ તો માણેક શેનો કારક છે? તો માણેક પરિવર્તનનો કારક છે. સૂર્ય શું કરશે? હિલિયમનું હાઇડ્રોજનની અંદર પરિવર્તન, રૂપાંતર કરે છે અને પ્રકાશ આપે છે. તો પરિવર્તનનો કારક છે. એવા જાતકો જે પરિવર્તન કરવા માંગે છે, મોટું પરિવર્તન કરવા માંગે છે, પોતાના જીવનને પરિવર્તન કરવા માંગે છે, સારી જગ્યા સારું પરિવર્તન કરવા માંગે છે, એવા જાતકો જે વ્યાપારની અંદર પરિવર્તન કરવા માંગે છે પણ નથી કરી શકતા, કંઈ ને કંઈ કારણોસર, દશા અંતરદશા મહાદશાના કારણે અથવા તો કોઈ બાહ્ય સામાજિક તકલીફના કારણે પોતાનો વિલ પાવર, પોતાનો આત્મવિશ્વાસને ગુમાવી ચૂકેલા છે, પરિવર્તન નથી કરી શકતા, એવા જાતકો, એવા વ્યક્તિઓ માટે પણ 8મા કરેલા ઓક્ટાહેડ્રલ કટમાં લાલ રૂબી, લાલ રંગનું, પૂર્ણ લાલ રંગનું માણેક એમના માટે સૌથી વધારે ઉપયોગી બને છે. આગળ વાત કરીએ માણેકની, તો માણેક ભૂત, ભવિષ્ય અને વર્તમાન એટલે કે સૂર્ય. આપણે જ્યારે નહોતા ત્યારે સૂર્ય હતો, આપણે છીએ ત્યારે સૂર્ય છે, અને આપણે નહીં હોઈએ ત્યારે પણ સૂર્ય તો રહેવાનું જ છે. એટલે ભૂત, ભવિષ્ય અને વર્તમાનનો એટલે કે પિતૃઓનો કારક પણ સૂર્યને કીધેલો છે, પિતૃકારક ગ્રહ છે. તો શું થશે મિત્રો? પિતા તરફથી મળતો જે વારસો છે, પિતાના કારણે મળતું જે આપણને બિઝનેસ છે, જે ક્રિયાઓ છે, અથવા તો જે જમીન જાયદાદ, આપણી જે મિલકત છે એને વધારવા માટે, એને એક્સટેન્શન આપવા માટે, એને વિસ્તારવા માટે પણ ડાર્ક રેડ કલરનું માણેક, ડાર્ક કલર
અને લાલ રંગનો કેબેસોન કટની અંદર, જો કટ બહુ મહત્વનો છે કારણ કે આ કટ જે નિર્ધારિત કરેલા છે તત્વના અનુસંધાનમાં, આપણે આગળના એપિસોડમાં જોઈ ગયા કે તત્વ શું છે. તો લાલ રંગનો માણેક એમાં ડાર્ક કલર હશે, થોડું બ્લેકિશ ઉપર જતો હશે, અને કેબેસોન કટ એટલે કે ગોળાકાર ડોમ જેવો કટ જે છે એ માણેકને ધારણ કરવાથી જો પિતૃદોષ હોય આપણામાં, પિતૃદોષની અંતર્ગત તમને તકલીફો ભોગવતા હોય તો એવી દોષોને દૂર કરવા માટે આપણે કેબેસોન કટનું માણેક આપણે ધારણ કરીએ છીએ. આગળ વાત કરીએ કે માણેક શિસ્તનો કારક છે. શિસ્ત એ બહુ જ મહત્વની છે. વિદ્યાર્થીનું રત્ન એ શિસ્ત છે. અભ્યાસની અંદર જો શિસ્ત ના હોય, વ્યાપારની અંદર જો શિસ્ત ના હોય, અથવા તો સિસ્ટમનો કારક છે, પોતાની એવી સિસ્ટમ, પોતાના એવા નિયમો જેને આપણે ફોલો કરી શકતા ના હોઈએ, અથવા તો આપણા કોઈ પણ કંપનીમાં, ઓર્ગેનાઇઝેશનમાં શિસ્તની તકલીફ હોય, પોતાની અંદર પણ શિસ્તની તકલીફ હોય, આપણે સમજતા હોઈએ ઘણા લોકો, પણ શિસ્તનું પાલન કરી શકતા ન હોય, તો શિસ્તનો કારક હોવાથી એજ્યુકેશનમાં બહુ લાભ કરતા છે. તો સ્ક્વેર પિંક રૂબી એ આપણને શિસ્ત આપે છે, અને શિસ્ત દ્વારા આપણે એજ્યુકેશનને સૌથી વધારે આપણે પરિણામ સારું લાવી શકીએ છીએ. જી પૂર્વાંગભાઈ, આપણે વાત કરી રહ્યા છીએ રત્ન વિશે, આગળ વાત કરીશું. દર્શક મિત્રો, તમે પણ પૂર્વાંગભાઈ પાસેથી કોઈ પણ પ્રકારની માહિતી મેળવવા માંગો છો, રત્ન વિશે કંઈ પણ જાણવા માંગો છો, તો સ્ક્રીન પર દેખાઈ રહેલા નંબર પર કોલ કરી શકો છો. આપની વધુ માહિતી અને રત્ન વિશે વધુ વાતો જાણીશું, પરંતુ હાલ સમય થયો છે વિરામનો. માણો તમારી મનપસંદ ન્યૂઝ ચેનલ મંતવ્ય ન્યૂઝ. GTPL પર ચેનલ નંબર 272, ઇન કેબલ પર ચેનલ નંબર 576, દેવશ્રી પર ચેનલ નંબર 219. જોતા રહો મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે. તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે. વિરામ બાદ આપનું સ્વાગત છે અમારી વિશેષ રજૂઆત રત્ન જ્યોતિષમાં. દર્શક મિત્રો, આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પ્રોફેસર પૂર્વાંગ રાવલ. આપ પણ પૂર્વાંગ રાવલજી પાસેથી કોઈ પણ પ્રકારની માહિતી મેળવવા માંગો છો તો સ્ક્રીન પર દેખાઈ રહેલા નંબર પર કોલ કરી શકો છો. જી પૂર્વાંગજી, આપણે વાત કરી રહ્યા છીએ રત્ન વિશે. જ્યારે માણેક રત્નની વાત કરી રહ્યા છીએ તો સામાન્ય રીતે દર્શક મિત્રો કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ એવું ઈચ્છતી હોય છે કે જે રત્ન છે જેવો તેઓ ધારણ કરે છે તેની પોતાના જીવન પર કઈ પણ પ્રકારની અસર થાય. તો ખાસ માણેક રત્નની વાત કરવામાં આવે તો માણેક કઈ કઈ બાબતો પર અસર કરતું હોય છે? આપણે આગળ જાણ્યું, માણેક સ્વયં પ્રકાશિત કારક છે, માણેક પરિવર્તનનો કારક છે, પિતૃનો કારક છે, શિસ્તનો કારક છે. ખાસ કરી માણેક મેનેજમેન્ટનો પણ કારક કીધેલું છે. મેનેજમેન્ટ જે પણ વ્યવસ્થાપનમાં માનતા હોય અથવા તો CEO હોય, કંપનીનું મેનેજમેન્ટ કરતા હોય, એવા લોકો માટે પણ માણેક બહુ જ મહત્વનું રત્ન છે. એ પણ સૂર્ય સાથે જોડાયેલા જ છે, એમનું કર્મ પણ સૂર્ય સાથે જોડાયેલું છે. તો મેનેજમેન્ટમાં જેને તકલીફ પડે છે અથવા તો પ્રોપર મેનેજમેન્ટ નથી કરી શકતા, ટાઈમ મેનેજમેન્ટ, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પોતાનું પ્રોપર રીતે થતું નથી સૂર્યના કારણે, તો એના માટે ઓક્ટાગોનલ પિંકીશ રેડ રૂપી એમના માટે બહુ જ મહત્વનું છે. ઓક્ટાગોનલ પિંકીશ રેડ, પિંક કલર પણ એની અંદર આવતો હોય છે. તો પિંકીશ રેડ કલરનો રૂબી ધારણ કરવાથી મેનેજમેન્ટની અંદર આવતી જે પણ તકલીફો છે એને દૂર થાય છે. રત્ન માણેક એ
આત્માનો, સૂર્ય આત્મકારક છે, સૂર્ય આત્માનો પણ કારક છે. એટલે આત્મવિશ્વાસ, જેનો કોન્ફિડન્સ, જેને સારો જોઈએ છે, કંઈક કરવા માંગે છે પરંતુ કોન્ફિડન્સ નથી, પ્રોપર રીતે હું કરી શકીશ કે નહીં કરી શકું, શું થશે મારું, અંદરથી આવતું જે વિલ પાવર જેને કહીએ છીએ આપણે, કોન્ફિડન્સ કહીએ છીએ, આત્માનો અવાજ, ભલે કોઈ પણ કેટલા પણ વિરોધી હોય પરંતુ પણ એ પોતાની જગ્યા ઉપરથી હટે નહીં, અડગ રહે, એને કોન્ફિડન્સ પાવર કહેવાય છે. તો કોન્ફિડન્સ પાવર જેનો ઓછો છે, કોન્ફિડન્સ પાવર જેનો ખૂટી ગયો છે, તે એવા જાતકો માટે પણ માણેક રત્ન બહુ જ મહત્વનું છે. જો આપનામાં કોન્ફિડન્સ પાવર નથી તો આપ કેવો રત્ન ધારણ કરશો? જો કોન્ફિડન્સની તકલીફ છે, આત્મવિશ્વાસની તકલીફ છે આપનામાં, તો આપણે લાલ કલરનો રૂબી, પિંકી શેડ થોડો ઘણો લઈ શકો છો, પરંતુ લાલ કલર મૂકી અને ઓવલ એટલે ગોળાકાર ઈંડાકાર કટ તમારા માટે ખૂબ જ મહત્વનો છે. આગળ વાત કરીએ તો માણેક એ પ્રકાશનો કારક છે, સૂર્ય પ્રકાશનો કારક છે. યાની કોઈ અંધારું હોય, કોઈ તકલીફ એવી આવી જાય કે આપણને પ્રોપર વે ના મળે, કોઈ રસ્તો ના જણાય, એવી તકલીફ છે કે હવે શું કરવું એની ખબર જ નથી. જેમ અંધારું હોય અને સૂર્ય જેમ ઉગે છે અને તિમિર નાશકમ, તિમિર એટલે કે અંધારાનો નાશ કરી નાખે છે, એ રીતે આપણા જીવનનું જે પણ અંધારું છે ગ્રહોના કારણે, સૂર્યના કારણે અથવા નબળાઈઓ, ગ્રહોની નબળાઈઓના કારણે, તો એ અંધારાને નાશ કરવા માટે આપણે માણેકનું રત્ન બહુ જ મહત્વનું કાર્ય કરે છે. તો તિમિર નાશકમ એટલે કે માણેકનું રત્ન તમારે અંધારામાંથી એટલે પ્રોપર વે બતાવશે. જ્યારે કોઈ પણ રસ્તો નથી આપણી પાસે, કોઈ પણ ધ્યેય નથી, બસ શું કરવું શું ના કરવું કોઈ પણ ખબર નથી, કોઈ આઈડિયા આવતો નથી, ત્યારે શ્રદ્ધાપૂર્વક પહેરેલો માણેકનું રત્ન તમને રસ્તો બતાવે છે અને તમને તમારા માર્ગ સુધી, તમારા ધ્યેય સુધી તમને પહોંચાડે છે. હવે સૂર્ય શેનો કારક છે? સૂર્ય નિયમિતતાનો કારક છે. ઘણા લોકોને પ્રશ્ન હોય છે કે નિયમિત રહેવાતું નથી. નિયમિત રહેવું બહુ જ મહત્વનું છે. કોઈ પણ કાર્યમાં નિયમિતતા બહુ જ મહત્વની છે. જો કાર્યમાં નિયમિતતા નહીં હોય તો પ્રોસેસ નહીં બને, એક્ટિવિટી થઈ જશે. માણેક સૂર્ય શું છે? રિચ્યુલાસ્ટિક કન્ટિન્યુઅસ પ્રોસેસ ઇમ્પ્લિમેન્ટેશન, સર્વત્ર સર્વદા અને સર્વાસ્તુ, જે દરેક જગ્યા, સૂર્ય દરેક જગ્યાએ છે, દરેક રીતે છે. સૂર્ય દરેક જગ્યાએ છે, સૂર્ય દરેક રીતે છે. અને એનાથી વાત કરીએ આગળ તો દરેક પરિસ્થિતિમાં સૂર્ય આપણને મદદ કરતો આવે છે. સૂર્ય એટલે આત્મા પોતે. માણસ જ્યારે પૃથ્વી ઉપર આવે છે ત્યારે સૂર્યની સાથે જ આવે છે, આત્માની સાથે આવે છે. તો દરેક પરિસ્થિતિમાં સૂર્ય આપણને મદદ કરતો રહે છે. તો કન્ટિન્યુઅસ પ્રોસેસ, જો નિયમિતતા છે તો કન્ટિન્યુઅસ પ્રોસેસ થઈ જશે. જો તમારા પાસે એક સારો ગુણ છે પરંતુ નિયમિત રીતે આપ એને ફોલો નથી કરતા, એ દિશામાં નથી જતા, કોઈ કારણોસર તમારી મનની સ્થિતિના કારણે અથવા તો ગ્રહોની પરિસ્થિતિના કારણે તમને તકલીફ પડે છે અને તમે ભટકી જાઓ છો, વારે ઘડીએ ભટકી જાઓ છો, તમને ખબર છે કે મારે અહીંયા જવું છે, છતાં પણ કોઈ પણ કારણોસર તમે રસ્તો ભટકી જાઓ, ત્યારે નિયમિતતાનો ગુણધર્મ, કન્ટિન્યુઅસ પ્રોસેસ, એક્ટિવિટી નહીં, પ્રોસેસ બહુ જ મહત્વની બાબત છે. તો એના માટે માણેકનું રત્ન અઠમાસ એટલે કે લંબચોરસમાં કટ કરી તમે ધારણ કરશો તો આપણને એમાં સારામાં સારો લાભ રહેશે. હવે આગળ વાત કરીએ તો ગવર્મેન્ટ સંસ્થાઓના પણ માણેક કારક છે, સરકારનો કારક છે. માણેક, સૂર્ય શું છે? સૂર્ય પોતે રાજા છે. રાજા એટલે આપણી જે સરકાર છે, ગવર્મેન્ટ છે. તો ગવર્મેન્ટ સાથે જે પણ લોકો જોડાયેલા છે, ગવર્મેન્ટ સાથે જે પણ લોકો છે, એ દરેકને માણેક, એમાં પ્રમોશન લેવું હોય, ગવર્મેન્ટમાં તમારે આગળ જવું છે, આગળ વધવું છે, તમારે પ્રમોશન લેવું છે, તો માણેક તમને સૌથી વધારે અસરકારક રહેશે. ત્રીજા નંબરે આગળ વાત કરીએ કે શનિ જેવા ખરાબ ગ્રહોની જ્યારે તમારી ઉપર વધારે પ્રકોપ હોય, 5મે હોય, 9મે હોય, લગ્નમાં, તો એની અસરને કાપવા માટે, દૂર કરવા માટે પણ આપણને માણેક રત્ન બહુ જ સારું રિઝલ્ટ આપે છે. અને માણેક રત્ન જેની સિંહ રાશિ છે, ખાસ કરીને જેની સિંહ રાશિ છે અથવા સિંહ લગ્ન છે, અથવા તો જેનો જન્મ 12 કલાકથી 2 વાગ્યા સુધી માટે 10મે સૂર્ય જેનો આવતો હશે, એના માટે પણ માણેક રત્ન બહુ જ મહત્વનું છે. તમારી કુંડળીમાં જો માણેક રત્ન, માણેકનું સૂર્યનો પાવર નહીં હોય, તમે સૂર્ય સાથે સંકલિત નહીં હોવ, તમે સૂર્ય સાથે જોડાયેલા નહીં હોવ, તમે પોતાના આત્માની સાથે જોડાયેલા નહીં હોવ, તો શું થશે મિત્રો? તમારું જે ધ્યેય છે, જે કારણસર તમે પૃથ્વી પર જન્મ લીધેલો છે, જે કારણસર તમે કર્મ કરી રહ્યા છો, અથવા જે કારણથી તમારે આગળ વધવું છે અને તમારામાં તકલીફ આવી રહી છે, એ દરેક તકલીફોનો સામનો કરવા માટે માણેક રત્ન તમારા માટે સૌથી વધારે, સૂર્યની શક્તિ તમારા માટે સૌથી વધારે મહત્વની રહેતી હોય છે. જી જી,
જી પૂર્વંગભાઈ, આપણે માણિક રત્ન વિશે જ્યારે વાત કરી રહ્યા છીએ તો તમે માણિકના પ્રકાર વિશે વાત કરી, જે રીતે માણિકના રંગ વિશે વાત કરી કે ભાઈ લાલ રંગનો માણિક છે, પિંકિશ રેડ માણિક છે, ડાર્ક રેડ રંગ છે, તો આ કલરનું શું મહત્વ છે કોઈ પણ નંગમાં, કોઈ પણ રત્નમાં? રત્નમાં કલરિંગ એલિમેન્ટ બહુ જ મહત્વનું બાબત છે. રત્નમાં કલરિંગ એલિમેન્ટ, જો કોઈ કારણોસર એલિમેન્ટ તમારું લાલ છે, માણેક ખરીદતી વખતે ખાસ ધ્યાન રાખવાની છે કે લાલ રંગનું તમે માણેક લો છો તો તમારે અગ્નિ તત્વની પ્રાપ્તિ વધારે થશે, ફાયર એસેન્ડન્સ તમારામાં વધારે થશે. તો એક્શન મોડ ઉપર તમારે આવવું છે કે હવે કાર્યને સ્ટાર્ટ કરવું છે પણ નથી કરી શકતા, તો એનો કલર પૂર્ણપણે તમારો લાલ હોવો જરૂરી છે. બીજા નંબરે જો માણેકની વાત કરીએ તો પિંક કલર, ઘણી જગ્યાએ બર્માના માણેક છે અથવા તો લોંગીડો માઇન્સ છે, મોઝામ્બિક ખાસ કરીને માઇન્સ છે, મોઝામ્બિક માણેક જે પણ આવતા હોય છે પિંક કલરમાં આવતા હોય છે. તો પિંક કલરનું જે રૂપમાં રૂબી છે એ બ્રહ્મ તત્વનો રૂબી કહેવામાં આવે છે, બ્રહ્મ તત્વનો માણેક કહેવામાં આવેલું છે. એ નોલેજ માટે બહુ મહત્વનો છે. યાની જે પણ સ્ટડી કરી રહ્યા છે, જે પણ મેનેજમેન્ટને આગળ વધાવી રહ્યા છે, જે પણ ઓબ્ઝર્વેશન સાયન્ટિસ્ટ જે પ્રમાણે સંશોધન ક્રિયા કરી રહ્યા છે, તો કોઈ પણ કાર્યમાં સંશોધન માટે, ખાસ કરીને વિદ્યાર્થી વર્ગ માટે જો તકલીફ હોય તો પિંક કલરનું રૂબી, પિંક કલરનો માણેક એમના માટે સૌથી વધારે અસરકારક રહે છે. એની સાથે કટ પણ મહત્વનો છે. આગળ વાત કરીએ તો ડાર્ક રેડ અને બ્લેક, જે ડાર્ક કલર આવે છે, બ્લેકિશ કલર આવે છે, એની અંદર એવા ગુણધર્મો છે જે માણેકને બ્લેકિશ બનાવે છે. તો જે જોબ વર્ક કરી રહ્યા છે, જે અત્યારે હાલ નોકરિયાત વર્ગ છે, મધ્યમ વર્ગ, નોકરિયાત વર્ગ છે અને એને ઉપર આવવું છે, એને આગળ આવવું છે, એને પ્રમોશન લેવું છે, તો એવા લોકો માટે જો સૂર્યની તકલીફ છે તો એવા લોકો માટે ડાર્ક રેડ રૂબી જોબ વર્ક માટે બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. એનાથી આગળ વાત કરીએ તો પિંકિશ રેડ કલર, જે બિઝનેસમાં છે, ટ્રાન્સપરન્સી જેની સારી છે, પણ પિંકિશ રેડ. જી પૂર્વંગભાઈ, આપણે વાત કરીએ છીએ માણિકના રંગ આધારિત પ્રકારની તેની અસર વિશે, પરંતુ હાલ આપણી સાથે કોલર જોડાઈ ચૂક્યા છે. રાહુલભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. રાહુલભાઈ, આપ ક્યાંથી બોલો છો? હું મણિનગરથી બોલું છું. જી રાહુલભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. જી, મારો પ્રશ્ન એ છે જી કે આપણને સૂર્ય નડે કેવી રીતે? સૂર્ય આપણને નડે કેવી, કોઈ ગ્રહ, બહુ જ મહત્વની બાબત કીધી છે. સૂર્ય નડે કેવી રીતે, મારા પ્રોગ્રામની અંદર મેં પહેલા જ કીધું, કોઈ પણ ગ્રહો નડતા નથી. ગ્રહોની જે શક્તિ છે એ આપણામાં ઓછી થાય. સૂર્યનું નડતર હોય, એ નડતર એટલે કેવું, આ શબ્દ એક આપણો ઘરનો શબ્દ છે. શાસ્ત્રમાં શું છે કે સૂર્યની જે શક્તિ છે આપણામાં ઓછી છે, ઇમ્યુનિટી પાવર, કેલ્શિયમની કમી હોય, કાર્બનની કમી હોય, તો સૂર્યની જે પણ શક્તિ છે આપણામાં ઓછી હોય. તો એ શક્તિને પૂર્ણ કરવા માટે, એ શક્તિનો વધારો કરવા માટે આપણે શું કરીએ છીએ? તો રત્ન ધારણ કરીએ છીએ, મંત્ર, તંત્ર, વૈદિક ઉપચાર કરીએ છીએ. કોઈ પણ ગ્રહો, મિત્રો, ગ્રહોની દરેકની પોતાની એક શક્તિ છે. એ ગ્રહોની શક્તિ આપણી પર કામ કરે છે. જો આપણે શક્તિની દિશામાં ચાલીએ છીએ તો આપણને કોઈ પણ ગ્રહ નડતા નથી. ખાસ કરીને દર્શક મિત્રોને ખાસ જણાવીશ કે રત્નશાસ્ત્રનું જે પણ શાસ્ત્ર છે, વરાહમિહિરજીએ જે આપેલું છે, એમાં કોઈ પણ ગ્રહને ખરાબ કીધું નથી. બહુ જ મહત્વની બાબત છે. પણ તમારે એ શક્તિનો કેવી રીતે ઉપયોગ કરવો છે, તમારે શક્તિને તમારી રીતે કેવી રીતે એને વાળવી છે, અને એનો ઉપયોગ કર્યા પછી તમારે એ શક્તિનો ઉપયોગ કરીને સફળતા કેવી રીતે પ્રાપ્ત કરવી છે, સિસ્ટમેટિક, પોઝિટિવલી, નોટ નેગેટિવલી. તો એના માટે સૂર્ય અને જ્યોતિષ શાસ્ત્રમાં એને પણ માન આપેલું છે. તો સૂર્ય પહેરવાથી આપનામાં જે પણ તકલીફો છે, તમારો સૂર્યની શક્તિનો પાવર ઓછો હશે. મહાદશા, દશા, અંતરદશા, જ્યોતિષમાં ઘણા પદો આપેલા છે. તો એના માટે ઔપચારિક જ્યોતિષમાં રત્ન બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. જી પૂર્વંગભાઈ, આપણે વાત કરી રહ્યા હતા માણિક રત્ન વિશે. માણિક રત્ન વિશે એના જે રંગની આધારિત કેવા પ્રકારની અસર થાય છે તેના વિશે વાત કરી રહ્યા હતા. વાતને આગળ વધારીએ. હા, તો રંગ આધારિત, જ્યારે પણ મેં કીધું કે પિંકિશ રેડ કલરનો અંતે વાત થઈ કે મેનેજમેન્ટ અને બિઝનેસમાં જ્યારે જે બિઝનેસમેન છે અથવા સીઈઓ ઉપર, બિઝનેસમાં જે ઊંચા પદ ઉપર છે, એ દરેક લોકોને બિઝનેસમાં પિંકિશ રેડ કલર, ટ્રાન્સપરન્સી, ખાસ કરીને મોઝામ્બિક રૂબી, જ્યારે તમે ડિમાન્ડ કરો કોઈ પણ જગ્યાએ તો મોઝામ્બિક રૂબીની ડિમાન્ડ કરો. સર્ટિફિકેટમાં મોઝામ્બિક રૂબીનું જે સર્ટિફિકેટ છે અથવા તો એ જે રૂબી છે એ આપણા માટે બહુ જ મહત્વની બાબત, સારો ભાગ ભજવે છે. જી પૂર્વાંગભાઈ, આપ આજે અહીં પધાર્યા અને દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, આપ પણ પૂર્વાંગ રાવલજી પાસેથી કોઈ પણ પ્રકારની માહિતી મેળવવા માંગો છો તો તેમનો સંપર્ક કરી શકો છો. સંપર્ક માટે પ્રોફેસર પૂર્વાંગ રાવળ, મોબાઈલ નંબર છે 9157666693. એડ્રેસ છે RGL 3481 ચાંદલાઓલ, માણિક ચોક, અમદાવાદ.
તો દર્શક મિત્રો, મારી વિશેષ રજૂઆત રત્નશાસ્ત્ર અંતર્ગત આજે આપણે જાણ્યું માણિક રત્ન વિશે. કેવી થશે માણિકની તમારા જીવન પર અસર અને શું અસર કરે છે જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ માણિક રત્ન. આવી જ અવનવી બાબતો આગળ પણ જાણતા રહીશું. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.